જે રવિવાર હોય અને આપણી ચેનલમાં કંઈક સ્પેશિયલ ન હોય તેવું થોડું હોઈ શકે. આજે આપણે બનાવી રહ્યા છીએ સેન્ડવિચ. તેના માટે બટેટા બાફી અને આપણે તેને મેશ કરી લઈશું. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. ત્યારબાદ તેમાં હિંગ, લીમડો અને આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરીને બધી જ વસ્તુને આપણે સારી રીતે સાંતળી લઈએ. ત્યારબાદ આપણે જે બટેટાને મેશ કર્યા હતા તે એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રેગ્યુલર મસાલા કરીશું. તેના માટે સ્વાદ પ્રમાણે નમક, હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને ચપટીઓ ગરમ મસાલો ઉમેરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં ફ્રેશ વટાણા ઉમેરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને ઉપરથી લીંબુનો રસ અને ધાણા ઉમેરી અને ફરીથી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો તૈયાર છે આપણું સેન્ડવિચનું સ્ટફિંગ. ત્યારબાદ એક બ્રેડની સ્લાઇસ લઈ તેના ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું. ત્યારબાદ તેમાં ઉપરથી આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું હતું તે એડ કરીશું અને ઉપરથી ઝીણા સમારેલા કાંદા અને ટમેટા ઉમેરીશું. તમારું મનપસંદ વેજીટેબલ તમે ઉમેરી શકો છો. ઉપરથી ચાટ મસાલો અને બ્રેડની બીજી સ્લાઇસમાં ગ્રીન ચટણી લગાવી અને આપણે તેને લોઢીમાં બંને બાજુ કડક થાય તે રીતે આપણે તેને શેકી લઈએ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બંને બાજુ આપણી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી પલટાવતા જઈને આપણે શેકી લઈએ. તો તૈયાર છે આપણી સેન્ડવિચની રેસીપી.